નમસ્કાર, હું ઋષાંક ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે માર્કેટમાં ભારે ઉથલપાથલ છે, પરંતુ આ ઉથલપાથલમાં જ પ્રોફિટની પોસિબિલિટી રહેલી હોય છે. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર. ઈરાન વાતચીત કરવા માટે તૈયાર નથી. ઇસ્લામાબાદમાં પોતાની ટીમ પહોંચી હોવાનો ઈરાને ઇનકાર કર્યો. લેબેનોન પર ઇઝરાયલના હુમલાથી ઈરાન અકળાયું. પાકિસ્તાનમાં અમેરિકા સાથે વાતચીત કરવાની ચોખ્ખી ના પાડી દીધી. ટ્રમ્પે કહ્યું કે ઈરાન ટોલ ના વસૂલે. અમેરિકન પ્રેસિડેન્ટે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલતો હોવાના રિપોર્ટ છે. જો તેઓ ખરેખર ટોલ વસૂલતા હોય તો તેમને બંધ કરી દેવું જોઈએ. ક્રૂડમાં તેજી યથાવત. અત્યારે એમસેક્સ પર 2.17% વધારો, 9,127નું લેવલ જોવા મળ્યું. બીજી તરફ નેચરલ ગેસની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. સોના ચાંદીમાં ઘટાડા સાથે શરૂઆત થઈ. અત્યારે 0.42%નો ઘટાડો ગોલ્ડમાં, જ્યારે સિલ્વરમાં 0.53%નો ઘટાડો. બીજી તરફ બેઝ મેટલ્સની કિંમતોમાં વધારો જોવા મળ્યો. દુનિયા આખી અત્યારે પ્રેક્ષક બની ગઈ છે ને તમાશો જોઈ રહી છે. ફેન્ટાઇન ચીફ સાહેબે જે તમાશો ફેલાવ્યો છે, જે રાયતું ફેલાવ્યું છે, જે ડ્રામા ફેલાવ્યું છે, એના પર આખી દુનિયાની નજર છે. એમાંથી આપણું ભારત પણ એની અસરોથી બાકાત નથી. જે આ ફેન્ટાઇન ચીફ કર્યો છે એ ઉપનામ મેં નથી આપ્યું, પરંતુ અમેરિકાના જાણીતા પત્રકારોએ જ આપ્યું છે ઉપનામ. એ સન્માનથી આપ્યું છે કે અપમાનથી આપ્યું છે એ તો તમે જ નક્કી કરજો. પરંતુ અત્યારે જે ફેન્ટાઇન ચીફે જે ડ્રામા ફેલાવ્યું છે, જે ટ્રમ્પ સાહેબે ડ્રામા ફેલાવ્યું છે, તો એની અસરો તમામ લોકો ભોગવી રહ્યા છે. અત્યારે એના લીધે જે અમેરિકાના સાથી ઇઝરાયેલે લેબેનોન પર હુમલા કર્યો, તો ઈરાને ઇસ્લામાબાદમાં ચાય પે ચર્ચા કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. તો આ જે જીઓપોલિટિકલ ટેન્શન ઊભું થયું છે, જે સર્જાયું છે, તો એની સીધી અસર કોમોડિટી બજાર પર પડી રહી છે. તમે જુઓ, ગોલ્ડ સિલ્વરએ એની ચમક ગુમાવી દીધી. બીજી તરફ ક્રૂડની કિંમતોમાં ફરી વધારો થઈ ગયો છે. તો આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોમોડિટી એક્સપર્ટ જીગરભાઈ ત્રિવેદી. જીગરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. વેરી ગુડ મોર્નિંગ. જીગરભાઈ, સૌથી પહેલાં ભારતીય રૂપિયાની વાત કરીએ તો અત્યારે એમાં મામૂલી નબળાઈ છે, પરંતુ અત્યારે 93ના લેવલને ક્રોસ નથી કરતું. એક સપોર્ટ મળી રહ્યો છે, તો એ સપોર્ટનું કારણ શું છે? સૌપ્રથમ તો 93 થી ખાસું નીચે છે. હવે તો 92.5 ની આસપાસ, 92.45 ની આસપાસ છે. આરબીઆઈની મિટિંગમાંથી એક વસ્તુ ક્લિયરલી બહાર આવી છે કે ઇન્ફ્લેશન અને જીડીપી ગ્રોથને લઈને માર્કેટમાં કન્સર્ન્સ તો છે, પણ લોંગ ટર્મ હજી પણ ટ્રેજેક્ટરી સેફ છે. કોઈ અગ્રેસિવ એક્સટેન્સિવલી કોઈ એમાં ટાર્ગેટ્સ ચેન્જ નથી થયા. ઓફકોર્સ શોર્ટ ટર્મ શોક્સ આવી શકે છે માર્કેટમાં બીકોઝ ઓફ ધીસ હાયર એનર્જી કોસ્ટ. હવે જોવાનું રહેશે કે યુએસ તરફથી કે પછી ઈરાન તરફથી શું કઈ રીતે વાટાઘાટો આગળ વધે છે. અને હવે વસ્તુ એવી છે કે ઇઝરાયલ લેબનન પર અટેક્સ કરે છે, અને આ એમની જે પીસ ટ્રીટી છે, સીઝ ફાયર 2 વીકની, એમાં એ ઇન્ક્લુડેડ નથી. હવે ઈરાન એમ કહે છે એને ઇન્ક્લુડ કરો, એના પર જો એટેક કરશો તો અમે ટોક્સમાં ઇન્વોલ્વ નહીં થઈએ. સો આજથી જે ટોક્સ સ્ટાર્ટ થવાના છે ગ્લોબલ ફ્રન્ટ ઉપર, મને નથી લાગતું કે એમાંથી કોઈ પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ આવે, કારણ કે અત્યારે તો એમ જ દેખાઈ રહ્યું છે કે કદાચ ઈરાન અહીંયા અત્યારે વાતચીત કરવા માટેના મૂડમાં નથી. એ એક પહેલી વસ્તુ છે કે ત્યાંથી શું ડેવલપમેન્ટ આવે છે. એન્ડ આજે સાંજે યુએસના સીપીઆઈ નંબર્સ આવશે. સીપીઆઈ નંબર્સ થોડા ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક ડેટા છે, એની ઉપર માર્કેટનું ધ્યાન રહેશે. ઓવરઓલ મને લાગે છે 100ની ઉપર જો ડોલર ઇન્ડેક્સ સ્ટેબલ થશે તો પછી 102ના લેવલ્સ પોસિબલ છે. બટ જો એમાં પણ જો સેલિંગ પ્રેશર આવી ગયું તો પછી અહીંયા રૂપીમાં સ્ટ્રેન્થ ફરીથી આવી શકે છે.
92 નો એક સપોર્ટ છે, 91.5 ના પણ એક સપોર્ટ છે. હવે નેક્સ્ટ વીકમાં જોવા જઈએ તો મંગળવારે માર્કેટમાં રજા છે અને ઇવનિંગ સેશન એમસીએક્સમાં ઓફકોર્સ ચાલુ છે, બટ જે રીતે માર્કેટ શોર્ટ ટ્રેડિંગ સેશન છે મંગળવારની રજાને કારણે, સો પોસિબલ છે કે માર્કેટ વોલેટાઇલ રહી શકે છે. અને આપણે જોયું છે કે વીકેન્ડમાં કોઈ બી ન્યૂઝ ફ્લો આવી જાય છે, સો માર્કેટ મંડે બહુ અગ્રેસિવલી રિએક્ટ કરે છે એકોર્ડિંગલી. સો આઈ થિંક યુએસડી અને પેરની જ્યાં સુધી વાત છે, કોઈ બી ઉછાળે અહીંયા વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે. 92.4, 92.2, 92 ના લેવલ્સ પોસિબલ છે. રેઝિસ્ટન્સ 92.6. ભારતીય રૂપિયાની વાત કરીએ તો બે ફેક્ટર પણ મહત્વના છે. એક તો વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી અને બીજું છે એક્સપોર્ટનું ફેક્ટર. તો એની કેવી રીતની અસર હોય છે? સો એફઆઈઆઈ આઉટફ્લોઝ તો આપણે કન્સિસ્ટન્ટલી જોઈએ જ રહ્યા છીએ, તો ડોલર ડિમાન્ડ ત્યાંથી માર્કેટમાં ક્રિએટ થઈ જ છે. પણ એની સામે આરબીઆઈએ સ્ટેપ્સ પણ લીધા છે કે માર્કેટમાં ડોલરની લિક્વિડિટી પ્રોવાઈડ કરવામાં આવે. સો જ્યાં સુધી એ વસ્તુનો સવાલ છે, માર્કેટે એને હેન્ડલ કરી લીધું છે. ક્રૂડ એ એક ક્રિટિકલ મેટર છે. અહીંયા ક્રૂડના ભાવ જે અઠવાડિયા પહેલા 4 દિવસ પહેલા જે $110 આસપાસ હતા, એ આજે ખાસા એવા ઘટીને 90s માં આવી ગયા છે. એન્ડ વીક ઓન વીક જોઈએ તો 12.5-13% જેટલો શાર્પ ફોલ આપણે ક્રૂડમાં જોઈએ છીએ. સોરી, માફ કરજો, 18 થી 19% જેટલો ફોલ જોઈએ છે ક્રૂડમાં. સો ક્રૂડના પ્રાઇસીસમાં જો સ્ટેબિલિટી આવે છે, પ્રાઇસીસ $90 નીચે WTI જાય છે, તો પછી $85-80 પણ શક્યતાઓ છે. ધેટ ઇઝ પોઝિટિવ ફોર ઇન્ડિયન ઇકોનોમી. સો મને લાગે છે કે ઇન ધેટ કેસ રૂપીમાં થોડી ઘણી રિકવરી પાછી આવી શકે છે અને 91 ના લેવલ ફરીથી આપણે જોઈ શકશું. સો એક એફઆઈઆઈ આઉટફ્લોઝ છે અને બીજું ક્રૂડના પ્રાઇસીસ છે. આ બંનેને ધ્યાનમાં રાખવા પડશે. ઇન્ડિયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે બી કરે છે એમાં પણ ડોલરનું અહીંયા એક ક્રિટિકલ અહીંયા રોલ છે. સો મને લાગે છે જ્યાં સુધી ક્રૂડના પ્રાઇસીસ સ્ટેબલ નહીં થાય, જે રીતે વધ્યા છે એ રીતે વન વે ફોલ પણ નહીં આવે, ત્યાં સુધી માર્કેટ આવી રીતનું વોલેટાઇલ જ રહેશે. 92 ની આસપાસ જ રૂપી રહેશે. ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ તો એમાં અત્યારે લાલ નિશાન જોવા મળી રહ્યું છે. તો આજે દિવસ દરમિયાન આપણને આ જ સ્થિતિ જોવા મળશે, કેમ કે ઇસ્લામાબાદમાં જે બેઠકો ચાય પે ચર્ચા થવાના હતી એ લગભગ નહીં થાય, એ ફેલ થાય એવી સંભાવના છે. ગોલ્ડ અને સિલ્વરમાં મને લાગે છે, ગોલ્ડમાં હું પર્ટિક્યુલરલી વાત કરીશ. પહેલા તો 4700 નો સારો એવો સપોર્ટ છે. વીક ઓન વીક કન્ઝિક્યુટિવલી થર્ડ વીક છે કે પ્રાઇસીસમાં પોઝિટિવ ક્લોઝ આવી શકવાની પોસિબિલિટીઝ છે. સાંજે યુએસના સીપીઆઈ નંબર્સ છે, આઈ ડોન્ટ ડિનાય, પણ એની બહુ એટલી ઇમ્પેક્ટ નહીં આવે જેટલી ટોક્સની ઇમ્પેક્ટ આવશે. સો યુએસ ઈરાન ટોક ઉપર માર્કેટનું ફોકસ છે. અધરવાઇઝ બીજું ફોકસ એ છે કે યુએસ એમ કહે છે કે કોઈ બી તમે ટોલ વસૂલ્યા વગર સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઓપન કરો, અને ઈરાન એમ કહે છે કે લેબનન પર જો ઇઝરાયલના અટેક્સ ચાલુ રહ્યા તો પછી સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન થવું ડિફિકલ્ટ છે. ટોક્સમાં ફ્રેન્ડલી ટોક્સમાં આમને સામને બેસવું ડિફિકલ્ટ છે. સો આ બધી વસ્તુઓ જે છે આના ઉપર માર્કેટનું અત્યારે ધ્યાન રહેશે. મને લાગે છે ગોલ્ડમાં નેક્સ્ટ વીક માટે પણ હું જોઉં છું 4800, 4820 ના લેવલ્સ પોસિબલ છે. ઓફકોર્સ આજે ઇન્ટ્રાડેમાં નેગેટિવ અંડરટોન છે. આઈ થિંક ઇન્ટ્રાડેના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો કોઈ બી ઉછાળે વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે. મેગામાં થોડું અહીંયા રિસ્કી બની જાય છે કામ કરવું. સો આઈ એમ કમ્ફર્ટેબલ ગોઈંગ શોર્ટ ઇન મિની. સો ગોલ્ડ મિની મે કોન્ટ્રાક્ટ 1,51,500 ની આસપાસ છે. 1,52 ના સ્ટોપ લોસ સાથે 1,50,500 માટે ગોલ્ડ મિની મેમાં શોર્ટ કરી શકાય. બિલકુલ. અને સિલ્વરમાં તમને કેવું આઉટલુક લાગે છે પર્ટિક્યુલર? કે સિલ્વરના લેવલ્સ, યસ, સિલ્વરમાં પણ મને લાગે છે થોડું ઘણું અહીંયા માર્કેટમાં કરેક્શન આવવાની પોસિબિલિટીઝ છે. કારણ કે 3 વીકથી સિલ્વરમાં આપણે અહીંયા પ્રોફિટ, આપણે એક રેલી જોઈએ છીએ. 3 વીક પહેલા એના ભાવ હતા $62 આસપાસ, આજે $75-76 આસપાસ એના ભાવ છે. સો કરેક્શન થોડું અહીંયા પણ જોવા મળી શકે છે. જ્યાં સુધી સિલ્વરમાં 75 નો પહેલો સપોર્ટ છે, 70 નો બીજો સપોર્ટ છે, જ્યાં સુધી આ સપોર્ટ બ્રેક થતા નથી, સાયકોલોજીકલ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાં સુધી સિલ્વરમાં અગ્રેસિવ સેલિંગ પ્રેશર આવે એ થોડું ડિફિકલ્ટ લાગે છે. હા, આજનો ઇન્ટ્રાડે નો ટ્રેન્ડ જોઈએ તો ઓફકોર્સ ઇટ્સ નેગેટિવ, અરાઉન્ડ 1600 પોઈન્ટથી નેગેટિવ છે સિલ્વર, મિની અને મેગા બંને. સો અગેન મેગામાં વોલેટિલિટી ખાસી વધારે આવે છે, રિસ્ક એબિલિટી ઘણાની આમાં ના પણ હોઈ શકે. આઈ એમ કમ્ફર્ટેબલ ગોઈંગ શોર્ટ ઇન મિની. સો સિલ્વર મિની 30 એપ્રિલનો જે કોન્ટ્રાક્ટ છે નિયર મંથ, એમાં શોર્ટ કરી શકાય કરંટ લેવલથી. 2,44,500 ની આસપાસ ચાલે છે. 2,45,500 ના સ્ટોપ લોસ થી 2,42,500 માટે સિલ્વર મિનિમાં ઇન્ટ્રાડે માટે શોર્ટ કરી શકાય. ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે બંને કોમોડિટીઝ જોવી હોય, ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો
હજી પણ મને એમ જ લાગે છે કે એ સિલ્વરના લોંગ જવા માટે જ એ અહીંયા એક ફેવરેબલ છે. બટ સિલ્વરમાં આપણે જે રેલી જોઈ છે ત્યારબાદ જે કરેક્શન આવ્યું છે અત્યારે કરેક્શનનો દોર ચાલુ છે. મને લાગે છે ફરીથી ભાવ જો 2.20 2.10 પાસે સિલ્વરના આવી ગયા દેટ વિલ બી અ ગુડ લેવલ ટુ ગો લોંગ પોઝિશનલી. ત્યાં આપણે એકવાર માર્કેટના ફંડામેન્ટલ્સ એકવાર રિવાઇઝ કરી શકીએ અને પછી ત્યાંથી એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરી શકાય એ લેવલની આસપાસ. અત્યારે હવે એક્યુમ્યુલેશન કરવું થોડું લેટ છે કારણ કે 2.44 વાળું પોસિબલ છે, 2.55 2.60 જઈ શકે છે, પણ પછી જો કરેક્શન આવશે તો સારું કરેક્શન આવશે. સો લેટ્સ વેઇટ ફોર અ કરેક્શન ફોર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. બિલકુલ. અત્યારે ઇસ્લામાબાદમાં વાતચીત માટે તકતો તો ઘડાઈ ગયો, પરંતુ જે વાતચીત પોસિબલ બને એવી સંભાવના લાગતી નથી, કેમ કે હોર્મુઝ રૂટ છે, ન્યુક્લિયર વેપરની જે શરતો છે એ શરતો બંને દેશો માને એવી સંભાવના ઓછી. તો નેક્સ્ટ વીક કેવી સ્થિતિ લાગે છે? સો મેં એમ કીધું એ પ્રમાણે નેક્સ્ટ વીક એક તો હોલિડે શોર્ટેન છે ઇન્ડિયામાં, મંગળવારની રજા છે, અને નેક્સ્ટ વીકમાં મને લાગે છે આ ટોક્સ કઈ દિશામાં આગળ વધે છે એના ઉપર માર્કેટનું બહુ જ ફોકસ રહેશે. એન્ડ આજે સાંજે યુએસના સીપીઆઈ નંબર્સ આવે છે એના ઉપર. આ સીપીઆઈ નંબર્સ તમારા માર્ચ મહિનાના આવશે, મતલબ કે આ એ પીરિયડ છે જેમાં વોર એક્સટેન્સિવલી એક હાઇટ ઉપર હતું. સો એનર્જી કોસ્ટ વધી ગઈ હશે યુએસની. એન્ડ જે યુએસ ફેડનો જે ટાર્ગેટ છે 2% નો, એનાથી જો નંબર્સ દૂર આવ્યા તો પછી ઇન્ટરેસ્ટ રેટ કટની ગુંજાઈશ ઘટી જશે, ઇન્ટરેસ્ટ રેટ્સમાં પોઝ આવી શકે છે યુએસ તરફથી. ઇન ધેટ કેસ ડોલર ઇન્ડેક્સમાં એક રેલી આવી શકે છે એન્ડ ગોલ્ડ સિલ્વરમાં કરેક્શન આવવાના ચાન્સીસ છે ઇન ધેટ કેસ. સો ઓવરઓલ મને લાગે છે ગોલ્ડમાં 1.51 અને સિલ્વરમાં 2.40, 1,51,000 ગોલ્ડમાં અને સિલ્વરમાં 2,40,000. આ બે બહુ સારા સપોર્ટ છે. સો આ બે ડેટા ઉપર માર્કેટ, આ બે વસ્તુઓ પર માર્કેટની નજર રહેશે. એક તો જીઓપોલિટિકલ વસ્તુ છે ટોક્સ, જેને પ્રેડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે, સ્પેશિયલી યુએસ એડમિનિસ્ટ્રેશન ઇન્વોલ્વ છે એમાં, અને ઇકોનોમિક ડેટા. સો આઈ થિંક મને લાગે છે ઇવનિંગ સેશન ઇઝ ગોઈંગ ટુ બી વોલેટાઇલ. નોટ ઓનલી ધેટ, નેક્સ્ટ વીકમાં મને લાગે છે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસ આજ સાંજના ઇકોનોમિક ડેટા ઉપર બહુ નિર્ભર કરે છે શું આવે છે, વોલેટાઇલ રહેવાના ચાન્સીસ છે. કોઈ બી ઉછાળે અહીંયા એક શાર્પ કરેક્શન આવી શકે છે. બિલકુલ. ગોલ્ડ સિલ્વર બાદ ક્રૂડ, નેચરલ ગેસ અને બેઝ મેટલ્સ વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ક્રૂડ ઓઇલની પ્રાઇસમાં 2.26% ઉછાળો આવ્યો છે, અને અત્યારે જે પ્રકારના સંજોગો બની રહ્યા છે એ જોતા આજે જે લીલું નિશાન છે એ યથાવત રહે એવી સંભાવના ઘણી વધારે છે. જીગરભાઈ, એક એને પ્રાઇસ વિશે તો વાત કરીશું, પરંતુ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત ઉદય કોટકે કરી હતી કે ટ્રમ્પ સાહેબ એ ભાષણમાંથી જ એમણે વાત રાખી હતી કે જે કંઈ યુદ્ધ જીતે, ટ્રમ્પે સાહેબે કીધું હતું કે એ કીપ સ્પોઇલ્સ, લૂંટનો માલ રાખશે, ને જો અમે જીતીશું યુનાઇટેડ સ્ટેટ્સ તો અમે રેન્ટ વસૂલીશું. ને જે હોર્મુઝ પાસેથી હવે એમ કહે છે કે તમે ટોલ ના વસૂલી શકો. તો આ સ્થિતિને તમે કેવી રીતે જુઓ છો? So again, think from the point of view of Iran itself. Suppose કે હું ઇરાનિયન છું, ઇરાનિયન ગવર્મેન્ટમાં હું છું, સો હું એમ જ કહીશ કે મારું જે નુકસાન થયું છે છેલ્લા 2 થી 3 મહિનામાં એની ભરપાઈ હવે કરવાની રહેશે. હું નહીં, દુનિયા કરશે. સો સ્ટેટ ઓફ હોર્મુઝથી જો તમારી શિપને પાસ કરાવવી છે, મને ટોલ તમારે હવે આપવું પડશે. સો હું મારી સેફટી માટે, મારી કન્ટ્રીની સેફટી માટે વેપન્સ બનાવું છું. તમને વાંધો છે તો તમે આવીને બેસો, ડિસ્કસ કરો. હું એ લિમિટમાં રાખીશ જે બી ન્યુક્લિયર વેપન્સ છે. અને સામે યુએસ એમ કહે છે કે ટેરિફ લગાવવું દુનિયા ઉપર એ મારું કામ છે, હું સુપર પાવર છું. સો આ ટગ ઓફ વોર જે છે, ઈગો ક્લેશ છે, પોલિટિકલ ગેમ છે, જે પણ હોય, જેને કારણે થઈને લેટ અસ સી કે હવે શું થાય છે. ઓફકોર્સ દુનિયાની કન્ટ્રીઝને આ વસ્તુ હવે એની છાતી ઉપર લેવી પડશે, અને લેટ્સ હોપ કે વોર કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન એ ડી-એસ્કેલેટ થાય. મને લાગે છે ક્રૂડના પ્રાઇસીસ અહીંયાથી થોડા ઘણા હવે નીચે આવવા જોઈએ. વોલેટાઇલ રહેવાની પૂરેપૂરી ગુંજાઈશ છે, પૂરેપૂરી પોસિબિલિટી છે, કારણ કે હજી સુધી કોઈ પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ નથી આવ્યા, નહીં યુએસ તરફથી, નહીં ઈરાન તરફથી કે ઇઝરાયલ તરફથી. ટોક્સ આજથી સ્ટાર્ટ થવાના છે. ઈરાન તરફથી એવા સિગ્નલ્સ આવ્યા છે કે એ લોકો એ મીટિંગને બોયકોટ કરી રહ્યા છે. આઈ થિંક હવે જોવાનું રહેશે કે શું ડેવલપમેન્ટ આવે છે આ વસ્તુમાં. કોઈ બી હિસાબે એસ્કેલેશન ન થવું જોઈએ ક્રૂડ, તો અધરવાઇઝ ક્રૂડના પ્રાઇસીસ ફરીથી $100 ઉપર 105 110 જતા રહેશે. એક વસ્તુ તો બહુ ક્લિયર થઈ ગઈ છે અહીંયા કે ન્યુક્લિયર વેપન્સ વાપરવું એ દુનિયા માટે એ સારી વસ્તુ નથી, અને એ નથી જ વપરાવાના. એટલું એક્સ્ટ્રીમ કેસ નથી આવ્યો હજી.
એન્ડ મને લાગે છે હવે આ એક વસ્તુ એવી છે કે જે ટોક્સથી નેગોશિએશન્સથી જ આમાં એક સોલ્યુશન લાવી શકાય. મે બી રશિયા યુક્રેનનું જેવું લાંબુ ચાલ્યું એવી રીતે અહીંયા લાંબુ ચાલી શકે છે. બટ હા, બંને સાઈડને એમ જ રહેશે કે મારો હાથ અદ્ધર રહે, હું કહું એમ જ થાય. સો લેટ અસ સી કે આમાંથી કેવી રીતના શું આઉટકમ્સ આવે છે, કોણ કેટલું સેક્રિફાઈસ કરે છે. ક્રૂડ મને લાગે છે આ વીકમાં 12.5-13% ડાઉન રહ્યું એમસીએક્સ ક્રૂડ, અને અધરવાઇઝ ઇન્ટરનેશનલ ક્રૂડ તો ઓર ડાઉન હતું. આ કરેક્શન કન્ટિન્યુ કરી શકે છે. $9,000 એમસીએક્સ પર સપોર્ટ છે અને એપ્રિલ કોન્ટ્રાક્ટ 9,000 ની નીચેના પ્રાઇસીસ બી આવી શકે છે. 8,800, 8,700 થોડા મોટા લેવલ્સ આવી રહ્યા છે કારણ કે અહીંયા માર્કેટમાં મુવમેન્ટ જ એવી છે. રેઝિસ્ટન્સની જો વાત કરું તો 9300 નું એક રેઝિસ્ટન્સ છે. કોઈ બી ઉછાળે અહીંયા વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો અહીંયા બીજું એડવાઇસ છે. અને ઇફ પોસિબલ ક્રૂડ માર્કેટમાં 1 કે 2 દિવસ અવોઇડ કરો. હવે એક સમાચાર આવી રહ્યા છે કે પહેલાં ઈરાન માંગણી કરતું હતું કે જે કંઈ જહાજ હોર્મુઝમાંથી પસાર થાય એ $20 લાખ એવા રિપોર્ટ્સ હતા. અને હવે રિપોર્ટ આવી રહ્યા છે કે પર બેરલ $1 ને એક પેમેન્ટ છે ક્રિપ્ટોકરન્સીમાં કરવાનું. તો એનાથી કિંમતો કેટલી વધી શકે અને આપણને કેટલી અસર થાય? અગેન ઇન્ડિયાને હજી સુધી આ વસ્તુની એટલી એક્સ્ટ્રીમ અસર નહીં થાય જેટલી યુએસને કે યુરોપને થશે, કારણ કે ઇન્ડિયાના રિલેશન્સ સારા છે ઈરાન સાથે. સો આઈ થિંક વી શુડ બી એબલ ટુ નેગોશિએટ કે આ જે બી વસ્તુ છે એ ઓછી કરવામાં આવે કે ના જ કરવામાં આવે, કારણ કે ઈરાન સાથે ઇન્ડિયા ખાસું એવું ઓઇલ પરચેસ કરે છે. સો ઈરાનને ઇન્ડિયા તરફથી ઇન્કમ તો છે જ, અને આ અત્યારે જે છેલ્લા 7 થી 8 અઠવાડિયાથી જે પણ સ્પાર્ક આવ્યો છે, જીઓપોલિટિકલ એસ્કેલેશન થયું છે, ટેન્શન, એ ઇન્ડિયા સ્પેસિફિકલી ઇન્ડિયા ડ્રીવન નથી. સો આઈ ડોન્ટ થિંક કે એ ઇન્ડિયાને આટલું બધું અગ્રેસિવલી એ કોઈ ચાર્જ કરે. બટ ઇન્ડિયાની કદાચ ફોરેક્સ ઉપર થોડું ઘણું પ્રેશર આવી શકે છે કે જો એ ઇન્ડિયા ઉપર બી જો ટેરિફ લગાવે છે, ટોલ લગાવે છે, તો ક્રિપ્ટો તો આઈ ડોન્ટ નો ગવર્મેન્ટ આ વસ્તુને કેવી રીતે નેગોશિએટ કરશે. આઈ થિંક આપણે પણ એક્સ્ટ્રીમ કેસમાં નેગોશિએશન માટે ઈરાન સાથે બેસીશું. આઈ ડોન્ટ થિંક કે આ વસ્તુની ઇન્ડિયા ઉપર એટલી એક્સ્ટ્રીમ એડવર્સ ઇફેક્ટ આવે. અત્યારે ક્રૂડમાં તમે કીધું 1-2 દિવસમાં એવોઇડ કરવું જોઈએ, તો નેક્સ્ટ વીક માટે જ્યાં સુધી આ ક્લિયર ના થાય ત્યાં સુધી પછી જ એન્ટ્રી કરવી જોઈએ ક્રૂડમાં? સો એન્ટ્રી કરી શકાય છે, મિની કોન્ટ્રાક્ટ્સમાં એન્ટ્રી કરી શકાય છે કે ત્યાં તમારું રિસ્ક છે એ 1/10 થઈ જાય છે. સો આઈ થિંક ઇટ્સ બેટર ટુ ટ્રેડ ઇન મિની કોન્ટ્રાક્ટ્સ રાધર દેન ગોઈંગ અગ્રેસિવલી ઇન મેગા કોન્ટ્રાક્ટ્સ. મિની કોન્ટ્રાક્ટમાં પણ 9,000 નો અહીંયા એક સપોર્ટ છે. 9,000 ની નીચે 8,800 ના પણ લેવલ જોવા મળી શકે. અને મિની કોન્ટ્રાક્ટમાં જો રેઝિસ્ટન્સની વાત કરું તો 9200, 9400 આ બે રેઝિસ્ટન્સ છે. અગેન કોઈ બી ઉછાળે વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે. 6 સ્ટોપ લોસ રાખવો અહીંયા રેકમેન્ડેડ છે, કારણ કે બંને સાઈડથી સ્ટેટમેન્ટ આવશે આમાં અને પ્રાઇસીસ રિએક્ટ કરશે બહુ જલ્દી. બિલકુલ. અને હવે નેચરલ ગેસની વાત કરીએ તો અહીંયા બે સ્થિતિ છે કે હોર્મુઝમાંથી રસ્તો બ્લોક થઈ ગયો છે. બીજી તરફ અમેરિકામાં હીટિંગ ડિમાન્ડ અત્યારે ઘટી છે કેમ કે માઇલ્ડ કરતાં વધારે તાપમાન છે, અને બીજી તરફ ઇન્વેન્ટરીઝ પણ વધારે છે. તો એવી સિચ્યુએશનમાં નેચરલ ગેસમાં પણ એવોઇડ કરવું જોઈએ. નેચરલ ગેસમાં ટ્રેન્ડ થોડો બેરિશ છે. નેચરલ ગેસના પ્રાઇસીસ આપણે 15 પહેલા જોઈએ તો 280, 285 ની આસપાસ હતા, અત્યારે 250 ની આસપાસ છે. સો ઓવરઓલ ટ્રેન્ડ આમાં વીક જ છે. પ્યોરલી ટેકનિકલ ઇન્ટ્રાડેમાં કોલ બની શકે છે. 250 કરંટ લેવલ જે છે એપ્રિલ કોન્ટ્રાક્ટનું શોર્ટ કરી શકાય. 255 નો સ્ટોપ લોસ, 240 માટે અહીંયા વેચીને કામ કરવું અહીંયા રેકમેન્ડેડ છે. ઓકે. હવે બેઝ મેટલ્સની વાત કરીએ તો કોપરમાં આશ્ચર્યજનક રીતે અત્યારે વધારો છે, 0.22% ઉછાળો છે. એક તરફ ઇન્વેન્ટરીઝ વધારે છે, યુદ્ધ ફરી ભડકી શકે છે એવા સંકેતો છે. ગોલ્ડ સિલ્વરને અત્યારે કોપર ફોલો નથી કરતું, તો એનું કારણ શું? તો કોપરની આપણે વાત કરીએ તો સ્લોલી એની ડિમાન્ડ ક્રિએટ થઈ રહી છે યુરોપમાંથી, ચાઇનામાંથી, જાપાનમાંથી. એન્ડ મને લાગે છે આગળ જતા કોપરના પ્રાઇસીસ ફરીથી 1220, 1240 ની આસપાસ આવી શકે છે. ઓલ્ધો ઇન્વેન્ટરીઝ વધી છે પણ માર્કેટમાં સામે એટલી ડિમાન્ડ પણ છે. તો સપ્લાયને લઈને કોઈ કન્સર્ન નથી. ઓફકોર્સ ડિમાન્ડ ઇન્ટેક્ટ છે એટલે અહીંયા આઉટલુક બુલિશ છે અહીંયા. એન્ડ એલએમઈ ઉપર 12,000 ની ઉપર પ્રાઇસીસ સ્ટેબલ થઈ જશે તો પછી 12,500 ના લેવલ પણ જોવા મળી શકે છે. સો કોપર, ઝિંક, એલ્યુમિનિયમ આ ત્રણેયમાં મને ઇન્ટ્રાડેમાં એટલીસ્ટ લોંગ કરવાના માટે હું કમ્ફર્ટેબલ છું. કોપર એપ્રિલ કોન્ટ્રાક્ટ 1196 ની આસપાસ છે. 1191 ના ચોપલસ સાથે અહીંયા કામ કરી શકાય 1205 માટે. ઝિંક એક બીજી કોમોડિટી છે કે મને એમ લાગે છે કે 331 નો જે ભાવ ચાલી રહ્યો છે, 330 ના સ્ટોપ લોસ સાથે 334 માટે લોંગ
કરી શકાય. અને એલ્યુમિનિયમ એક સ્લો એન્ડ સ્ટડી કોમોડિટી છે. ઓટોમોબિલમાં આનો યુઝેજ બહુ એક્સેસિવ થાય છે. મેં પહેલા પણ કીધું છે કે ઓટોમોબિલની આઉટર બોડી લાઇટ વેટ થાય, જેને કારણે ફ્યુઅલ એફિશિયન્સી એની ઇમ્પ્રુવ થાય, એટલે એનામાં એલ્યુમિનિયમનો યુઝેજ થાય છે. સો એલ્યુમિનિયમ સ્લોલી એન્ડ સ્ટેડીલી એમાં પણ આપણે રેલી જોઈશું. 354 નો ભાવ છે, 353 નો સ્ટોપ લોસ સાથે અહીંયા કામ કરી શકાય. 356 માટે લોંગ કરવાનું. બિલકુલ. એલ્યુમિનિયમની તમે વાત કરી તો ઈરાને સૌથી પહેલાં યુએઈના જે બેરિનના જે એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સ છે એના પર હુમલા કર્યા, અને હવે સ્લોલી ત્યાંથી ઉત્પાદન છે ફરી શરૂ થયું છે. તો એના લીધે સપ્લાય વધશે તો કિંમતો પર દબાણ થશે. સો એલ્યુમિનિયમ માર્કેટમાં જો પ્રોડ્યુસર્સની વાત કરીએ, સો એમાં આફ્રિકા, કેનેડા આવે, યુરોપ આવે એન્ડ ચાઇના આવે પર્ટિક્યુલરલી. સો મિડલ ઇસ્ટમાં જે એટેક થયો છે એનાથી ગ્લોબલ માર્કેટના ડિમાન્ડ સપ્લાયની એટલી કોઈ અસર નહીં થાય. ઓફકોર્સ એક એટેક થયો છે તો સપ્લાય સ્ટોપ થઈ જવાનો છે, તો એક શાર્પ સ્પાઇક આવી શકે છે, જે આવીને ફિનિશ થઈ ગયું છે. આઈ થિંક જેમ મેં કીધું કે એમ ચાઇના છે, આફ્રિકા, કેનેડા આ બધા માર્કેટમાં જો એલ્યુમિનિયમની માઇન્સ અટકી જાય કામ, તો પછી પ્રાઇસીસ ઉપર બહુ ઇમિડિયેટલી ઇફેક્ટ આવે. ઇવન યુરોપિયન માઇન્સ. આઈ થિંક આ જે મિડલ ઇસ્ટમાં આ જે ડેવલપમેન્ટ થયું છે, માર્કેટ એને ઇગ્નોર કરીને ચાલશે. બિલકુલ. બે યુરોપ અને ચીન એ બેની ઇકોનોમીને લઈને બેઝ મેટલ્સની કિંમતો પર કેવી અસર થઈ શકે છે? સો બેઝ મેટલ્સ વસ્તુ એવી છે કે એ ગ્લોબલ ગ્રોથ એન્જિનમાં બેઝ મેટલ્સને ઇગ્નોર કરવું બહુ ડિફિકલ્ટ છે. સો કોપર હોય, એલ્યુમિનિયમ હોય કે ઝિંક હોય, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે જે નવી વસ્તુ માર્કેટમાં ડેવલપ થઈ છે છેલ્લા 5-6 વર્ષથી, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇલેક્ટ્રિફિકેશન હોય, ઓટોમોબિલ હોય, કન્સ્ટ્રક્શન હોય, આ દરેકે દરેક વસ્તુમાં એલ્યુમિનિયમ, લેડ, ઝિંક, નિકલ, ઇવન આ બધી વસ્તુઓનો યુઝેજ વર્ષોથી થતો આવ્યો છે અને એ થઈ જ રહ્યો છે. ડિમાન્ડ સપ્લાય સિચ્યુએશન કેવી છે એના ઉપર મેજર ફંડામેન્ટલ્સ ફોકસ કરે છે. ડોલર ઇન્ડેક્સની શું ચાલ છે એ જોવાનું રહે છે અહીંયા માર્કેટમાં. સો યુરોપિયન રિજન એવું છે, ચાઇના એવું છે કે જ્યાં ગ્રોથ જો થતો હશે તો બેઝ મેટલ્સમાં રેલી આવશે, કારણ કે ડિમાન્ડ ત્યાંથી કન્ટિન્યુઅસલી રિપીટેડલી ડિમાન્ડ આવશે. એન્ડ આપણે જો એના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ના નંબર્સ જોઈએ, સો ચાઇના છે કે યુરોપ છે, જર્મની ઇન્ક્લુડ જર્મની એન્ડ યુકે, એના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ હજી પણ 50 ની નીચે છે. મતલબ કે કોન્ટ્રાક્શન ઝોનમાં છે, એક્સપાન્શન ઝોનમાં નથી આવ્યા. એક એવો ટાઈમ હતો કે જ્યારે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 55, 58, 60 ની આસપાસ રહેતા હતા. એ બહુ જ પોઝિટિવ કહી શકાય કે એક્સપાન્શન ઝોનમાં દર વખતે એમાં વધારો જ થઈ રહ્યો છે. સો જ્યાં સુધી મેન્યુફેક્ચરિંગ પીએમઆઈમાં સ્ટેડી ગ્રોથ નહીં આવે ત્યાં સુધી અહીંયા કન્સિસ્ટન્ટ લોંગ ટાઈમની ફંડામેન્ટલ રેલી નહીં આવી શકે. ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું પ્રાઇસીસ ઉપર નીચે થઈ શકે, ડિમાન્ડ સપ્લાયના કન્સ્ટ્રેન્ટ્સને કારણે પ્રાઇસીસ ઉપર નીચે થઈ શકે, બટ વીલ હેવ ટુ વેઇટ ફોર ધીસ સ્ટેબિલિટી, કે વોર ખતમ થાય અને ફરીથી માર્કેટનું ફોકસ ફંડામેન્ટલ્સ ઉપર થાય. બિલકુલ. આપણે આશા રાખીએ કે જે જલ્દી આ નિવડો આવે, ને આપણે ખૂબ મહત્વના ઇનપુટ્સ આપ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જી, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે પણ કમોડિટીઝમાં કે કરન્સીઝમાં આપણે ડિસ્કશન કર્યું છે, કોઈ પર્સનલ ટ્રેડ્સ નથી, બટ સ્ટિક સ્ટોપ લોસ સાથે ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી શક્યું હોય. ધન્યવાદ. વધુ વખત આપનો આભાર. હવે ભાવ પર એક નજર કરીએ તો ગોલ્ડમાં 0.48%નો ઘટાડો છે, સિલ્વરમાં 0.56%નો ઘટાડો છે, ક્રૂડ ઓઇલમાં 2.26%નો વધારો છે, નેચરલ ગેસમાં 0.20%નો ઘટાડો છે. કોપર, ઝીંકમાં અત્યારે વધારો છે. કોપરમાં 0.22%, ઝીંકમાં 0.05%નો મામૂલી વધારો છે. બીજી તરફ એલ્યુમિનિયમમાં 0.03%નો મામૂલી ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝમાં કેવો મૂડ અને મિજાજ રહેશે એના વિશે વિગતે ચર્ચા કરવા માટે આપની સાથે જોડાશે હાર્દિકભાઈ ત્રિવેદી અને ધવલભાઈ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.